સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાદેવ્યઃ કુક્ષીરત્નં શબ્દજિતવરાત્મજં રાજચંદ્રમહં વन्दે તત્તલોચનદાયકં મોક્ષમાર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વन्दે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. અહો અહો શ્રી સદ્ગુરુ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 825. મોરબી, મહાસુદ ચોથ, બુધ, વિક્રમ સંવત 1954, તારીખ 26/1/1898. પ્રસ્તુત પત્ર જેમને લખ્યો છે તે કાવીઠાવાસી શ્રી ઝવેરચંદભાઈ અને રતનચંદભાઈ, બંને કઝિન બ્રધર્સ હતા. સગાભાઈથી વિશેષ પ્રીતિ, પાર્ટનરશીપ હતી અને એક ઘર જેવું જ હતું. તેમને લખાયેલો છે. તેમને લગભગ 5 પત્ર લખાયા છે, આ વચનામૃતજીમાં મળી શક્યા છે તેવા. એમાં આ પ્રથમ પત્ર છે. માટે ઝવેરચંદભાઈ ભગવાનદાસભાઈ શેઠ ને રતનચંદભાઈ લાધાભાઈ શેઠ કોણ અથવા શું, એની આપણે બહુ ટૂંકમાં વાત કરીએ તો સામાન્ય રીતે કોઈ મુમુક્ષુ કે કોઈ જીવ સદગુરુદેવને આમંત્રણ આપે, વિનંતી કરે અને
કૃપાળુદેવ કે સદગુરુદેવને ઠીક લાગે, યોગ્ય લાગે તો એમને ઘેર પધારે. આ એક અપવાદરૂપ ઘટના છે કે ઝવેરચંદભાઈ અને ભગવાનદાસભાઈ જાણતા પણ નહોતા, રતનચંદભાઈ એ બંને જાણતા પણ નહોતા અને એમના ઘરે પરમ કૃપાળુદેવ પધાર્યા છે. વિક્રમ સંવત 1952ની વાત, શ્રાવણ વદ એકમ અને કૃપાળુદેવ અંબાલાલભાઈ વગેરે 2-3 જણ સાથે, ખાસ કરીને અંબાલાલભાઈ તો હતા જ, અને એમની સાથે એમના ઘરે કાવીઠામાં પધાર્યા. ઘરનાએ આવકાર આપ્યો, અંબાલાલભાઈએ ઓળખાણ આપી અને ત્યાં જ રહેવાનું છે, જમવાનું છે વગેરે વ્યવસ્થા થઈ ગઈ. અને ત્યાર પછી થોડીક વાર પછી બોરસદ ગયેલા હતા, એટલે કે કાવીઠાથી 5 કિલોમીટર દૂર તે બંને ભાઈઓ ઘરે પધાર્યા. ઘરે જુએ તો ભગવાન કાઠિયાવાડમાં કોકદી ભૂલોર પડ ભગવાન, અહીંયા તો ગુજરાતમાં ચારુતર પ્રદેશમાં ભગવાન ભૂલા પડ્યા છે. કાઠિયાવાડમાં નહીં, કાઠિયાવાડના ભગવાન ત્યાં ભૂલા પડ્યા છે. વાદળું બંધાય ક્યાંક ને વરસે ક્યાંક, એવી કંઈક વાત છે. અને પછી ખૂબ ખુશ હતા, આનંદિત હતા, આશ્ચર્ય સાથે આનંદની અવધિ નથી. અને ત્યાં કૃપાળુદેવ 10 દિવસ સુધી સ્થિરતા કરી. તે ઝવેરચંદભાઈ અને ભગવાનદાસભાઈની વાત છે, જેની બીજી, ત્રીજી, ચોથી, 5મી પેઢીને મળવાનું સદભાગ્ય બન્યું છે. અને આજે પણ એમની 4થી 5મી પેઢી એટલી જ શ્રદ્ધાવંત અને એટલી જ ભક્તિવાન છે. એટલે કે આખું જ કુટુંબ, જેટલું ઘણા બધા ભાઈ બહેન, ઘણા બધી પેઢી, એટલે ઘણું બધું બહોળું કુટુંબ છે, એ બધો જ કુટુંબ અત્યારે કૃપાળુદેવ પ્રત્યે એટલી જ આસ્થા ધરાવે છે. એ જ કૃપાળુદેવે આ રતનચંદભાઈ લાધાભાઈને દૃઢ ધર્મી શ્રાવકનું બિરુદ આપ્યું હતું. અને આ જ ઝવેરચંદભાઈ ભગવાનદાસભાઈની વાત છે. અને કારણ પણ જુદું હતું કે કરુણાળુ પુરુષની કરુણા કોઈ અનંતી હોય છે, ઓર હોય છે, નિષ્કારણ કરુણા છે. પૂર્વભવના સંબંધથી કે ગમે તેમ પ્રેરાઈને આ જે ઝવેરચંદભાઈ છે, એમના સુપુત્રી મણિબેન, એ સમ્યક દૃષ્ટિ જીવ હતો એ કૃપાળુદેવના જ્ઞાનમાં. અને એ જીવને આ ભવમાં, એટલે કે તે વખતના ભવમાં વિઘ્ન આવે તેમ હતું. એટલે એમને ખાસ સલાહ શિખામણ આપવા જ આવ્યા હતા. એવું કહીએ તો ખોટું નહીં કે ગમે તેમ થાય, પ્રાણ ત્યાગ થઈ જાય તો ભલે, પણ શીલ વ્રતનો ભંગ કરવો નહીં. લગ્ન થઈ ગયા હોય કે લગ્ન ન થયા હોય. અને એ જમાનો જુદો હતો અને ઘરની જ વ્યક્તિ કોઈ પાછળ પડી હોય એવી પણ વાત આવે છે. અને તે જ વસ્તુ માટે તે મણિબેનને સમ્યક દૃષ્ટિ જીવ, અને એમણે શીલ વ્રતને ઉનિયા ચાવવા દીધી નથી અને તે સમ્યક દૃષ્ટિ સહિત ગયા છે. એટલે એ એક વાત હતી. અને એ ઝવેરચંદભાઈના સુપુત્રી મણિબેન થાય. અને આ રતનચંદભાઈ લાધાભાઈની વાત હતી. તો આપણે વાત કરતા હતા કે શ્રાવણ વદ એકમના દિવસે જાણે કે મહાવીર શાસન જયંતિ ઉજવતા હોય એમ કૃપાળુદેવનો બોધનો ધોધ વરસ્યો. એટલે કે આપણે પણ કહીએ કે શાસન સંઘની સ્થાપના ક્યારે, તો કે શ્રાવણ વદ એકમ જ મારા ખ્યાલથી હશે, કદાચ એકાદ થોડોક ફરક હોય તો. એટલે તે દિવસે કહેવાય એમ જાણે કે એમણે દેશના દઈ દીધી. 10 દિવસની સ્થિરતા દરમિયાન ઘણું કહી દીધું, એટલું જ જાણે કે બાકી હોય તેમ, ઓછું હોય તેમ તરત જ પ્રતીતિ આવી જાય છે આ બંને ભાઈઓને. અને બીજા બધાને ફોન કરીને, ફોન તો હતા નહીં એટલે માણસ મોકલીને કહેવામાં આવે છે કે કોઈ કેવડી પ્રભુ પધાર્યા છે, અમારા ઘરે કેવડી પ્રભુનો બોધ ચાલે છે, કેવલી પ્રરૂપી ધર્મ તમારે કાનો કાન કે રૂબરૂ સાંભળવું હોય તો આવી જાઓ. કેવલી ભગવાન જેવી એમને શ્રદ્ધા પ્રતીતિ આવી ગઈ. તો વિચાર એમ થાય કે કૃપાળુદેવની કેવી ધન્ય દશા હશે. દશા તો હશે, દશાવાનની દશા તો હોય, પણ સામે પણ કેવા બળભાગી મહદભાગી જીવો છે, ઓળખાણ પામી ગયા, એના પરિચયમાં આવી ગયા, પ્રતીતિમાં આવી ગયું, જેમને આમંત્રણ પણ આપ્યું નથી. એટલે ઘણીવાર હોંશથી હરખથી કહેતા હોય છે કે ભગવાન તો હિંડે ચાલીને, સામે ચાલીને, પોતાની ઈચ્છા મરજી ઈરાદાથી અમારે ઘેર પધાર્યા. આજ ઘેર પ્રભુજી પધાર્યા, અમે બોલાવ્યા એમ નથી. ભગવાનને શું અમારામાં યોગ્યતા લાગી હશે કે ભગવાન અમારે ત્યાં પધાર્યા. એટલે તે વખતે આટલો સત્સમાગમ થયો. એ જ વર્ષે કૃપાળુદેવે વડવા, એટલે કે રાડજમાં પર્યુષણ કર્યા છે. તો પર્યુષણમાં પણ આ બધા જાય છે અને લાભ લે છે. એટલે પોતાને ઘેર 10 દિવસ અને પર્યુષણમાં, વડવામાં અને ખાસ તો રાડજમાં પણ એટલા બધા દિવસનો એમણે લાભ લીધેલો છે. ત્યાર પછી 4-5 મહિનામાં જ વિક્રમ સંવત 1953 અને પોષ માસમાં 21, 22, 25 જણાની ટિકિટ સાગમટે સપરિવાર સસંઘ જે કયો તે આ બધા જ ઉપડે છે કે ચાલો ભગવાન વવાણિયા પધારે છે, બિરાજમાન છે, આપણે વવાણિયા કૃપાળુદેવના દર્શન કરવા જઈએ છીએ. આપણે અત્યારે તીર્થના દર્શન કરવા જઈએ છીએ. અહીંયા તો સ્થાવર તીર્થ, જંગમ તીર્થ બધું હતું. તો કે આ તીર્થ પતી જતા એવા કૃપાળુદેવના દર્શન કરવા જઈએ. સ્ટેશને જાય છે, બાય રેલવે જાય છે અને ટ્રેનમાં ટિકિટ કપાવીને બેસે છે. મોરબી આવે છે, મોરબી ઉતરીને જ વવાણિયા જવાય એવી વ્યવસ્થા હતી, એટલે મોરબી ઉતરી જાય છે. અહીંયા કૃપાળુદેવને જ્ઞાનમાં
આવી જાય છે કે આ બધું ટોળું આવે છે અને હું અહીં મોરબી છું અને આ બધા વવાણિયા જાય છે. એક માણસને મોકલીને કહ્યું કે તમે જાઓ અને સ્ટેશન પરથી આવા આટલા મહેમાન હશે તેમને આપણે ઘેર બોલાવી લાવો. એટલે મોરબીમાં આ 22-25 જણનો પરિવાર અથવા મુમુક્ષુજનો કે સદભાગી જીવો કૃપાળુ દેવની મહેમાન ગતિ માણે છે. આગતા સ્વાગતા કૃપાળુ દેવ 3 દિવસ બરોબર કરે છે અને વવાણિયા જવા દેતા નથી કે તમારે જેમને દર્શન કરવા જવું છે એ તો અહીંયા મહાત્મા અહીં પધારે છે, અહીં બિરાજમાન છે. એટલે માણસે સંદેશો આપ્યો અને સ્ટેશનેથી જ બીજી ટિકિટ પાછી આપી દીધી અને મોરબીમાં દર્શન કરવા પધાર્યા, એટલે કે મોરબી રહ્યા. અને ત્યાર પછી તો આપ જાણો છો કે 1957 સુધીનો જે સંબંધ છે, જે શ્રદ્ધા છે, જે પ્રતીતિ છે તેના પૂર વધતા જાય છે, એમાં કાંઈ ઓછા પાવતી નથી. એટલે આટલી એક વાત કહેવાની હતી કે એક દિવસ 3માં સવાર, બપોર, સાંજ અને રાત્રે એ 4 વખત બોધ પરમ કૃપાળુ દેવે એટલે કે દિનભર કે અહોરાત્ર કર્યો જ છે અને બધાએ એટલો ઝીલ્યો છે અને એમની પ્રતીતિમાં ઉમેરો થયો. હવે આપણે આ પત્રની શરૂઆત કરીએ કે આ બંને ભાઈઓને આટલી 1952-1953ની ઓળખાણ પછી આ 1954માં પ્રથમ પત્રમાં શું લખ્યું છે. તો શરૂઆત જ કરી છે કે આત્મ સ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે 2 સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે: સત્શ્રુત અને સત્સમાગમ. પહેલું જ કહી દીધું કે આત્મ સ્વભાવ કાંઈ આડી અવડી વાત જ નથી. કાં તો મોક્ષ, કાં તો સમ્યક દર્શન, કાં તો આત્મ સ્વભાવ, કાં તો સ્વસ્વભાવ, કાં તો નિજ ધર્મ, કાં તો આત્મધર્મ, કાં તો શ્રવણ મનન નિધિધ્યાસન, કાં તો ઉપયોગ. આમ આવા શબ્દથી પહેલા જ વાક્યથી જીન પ્રવચનની જેમ બધું કહી દીધું છે કે આત્મ સ્વભાવ હોવો જોઈએ છે, આત્મ સ્વભાવની ભાનમાં આવવું જોઈએ અને પછી એની નિર્મળતા થવા માટે આત્મ સ્વભાવ છે. સ્વભાવની વાત માનો કે વાંચી સાંભળી, અગર તો સમજવાનો પ્રયત્ન કર્યો પણ પછી નિર્મળ કર્યો અથવા તો નિર્મળતા આવી, તો કે આત્મ સ્વભાવની નિર્મળતા થવા માટે આત્મ સ્વભાવનું પહેલી સમજણ કરવી પડે અને આત્મ સ્વભાવ સમજતા એને આત્મ સ્વભાવનું ભાન થઈ જાય તો તૂટે કર્મની સંતતિ. અનાદિ કર્મ સંયોગો જીવ સાથે વિભાવથી સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. અને એટલા માટે કૃપાળુદેવે અહીંયા આત્મ સ્વભાવની નિર્મળતા લખી દીધું એમ લાગે છે. એના માટે શું કરવું? તો મુમુક્ષુએ હંમેશા અવશ્ય એટલે ચોક્કસ જરૂરથી કરવા યોગ્ય છે તે, અને 5 ઇન્દ્રિય છઠ્ઠા મનને વશ થયા સિવાય કરવું તેનું નામ અવશપણે કરવું તે અવશ્ય છે. આપણે અવશ્ય આવજો, ચોક્કસને જરૂર અર્થ કરીએ છીએ એ અર્થ તો છે જ, પણ વ્યવહારના અર્થની સાથે પરમાર્થનો અર્થ પણ હોય જ, અને તે 5 ઇન્દ્રિય છઠ્ઠું મનને વશ કરીને કરવાનું છે. શું? સત્શ્રુત અને સત્સમાગમ. હવે પછી વિચારવાનું છે પહેલાં કે સત્શ્રુત સત્સમાગમ પર જઈએ તે પહેલાં કે આત્મ સ્વભાવને જ્ઞાની પુરુષોએ કેવો કયો છે. તો પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં ગાય છે: આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ સ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. આત્મ સ્વભાવ તો આવો જ છે, નિર્બંધ છે, આત્માની સ્થિરતાવાળો છે અને એમાં કોઈ વિભાવ વિકાર નથી વગેરે વગેરે, કોઈ વિકલ્પે નથી. એમ કહી દીધું કે આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી જુદો છે, વિભાવથી ભિન્ન છે. એ વિભાવથી વિરુદ્ધ નથી કીધું, વિભાવથી વિશેષ રૂપે નથી કીધું, વિભાવથી ભિન્ન કીધું છે. જ્યારે વિભાવની વાત કરીએ છીએ ત્યારે સ્વભાવથી વિરુદ્ધ નથી પણ સ્વભાવથી વિશેષ પરિણમી જાય છે તેમ કહીએ છીએ. એ જ વ્યાખ્યા અહીંયા લાગુ પડે છે. અને સુખી છે, અમોહી છે, એમાં રાગ દ્વેષ નથી વગેરે આત્મ સ્વભાવની વાત કરી. અને તેવા આત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? તો કે સત્શ્રુત અને સત્સમાગમ. તે કરવાથી શું થાય? તો કે સમ્યક ત્વધારી સમજે સ્વભાવ, વિભાવતો કર્મજનિત ભાવ, દેહાદિના જાણી શકે જરાએ, સ્વરૂપ તેના કદીએ મનાય. સમ્યક દૃષ્ટિ છે તે સ્વભાવ વિભાવને બરોબર ઓળખી જાય છે અને એની દૃષ્ટિમાં મલિનતા નથી, એટલે એ સ્વભાવ સમજે છે. અગર તો બીજી રીતે કહું તો સ્વભાવ સમજે છે માટે એને સમ્યક દર્શન થઈ જાય છે.
અને વિભાવને જાણે છે કે આ કર્મજનિત ભાવ છે, આ વિભાવ છે, આ પરભાવ છે, આ મારો ભાવ નથી, છે તેની તેને સોંપો, આ તો અવળી પરિણતિ છે. દેહાદિના જાણી શકે જરાય, સ્વરૂપ તેના કદીએ મનાય. એ દેહથી જણાય તેવું નથી, આત્માથી જ જણાય ને આત્માનું સ્વરૂપ છે તે મારું સ્વરૂપ છે, દેહાદિક સ્વરૂપ મારું નથી. કદીએ મારું હતું નહીં, કદીએ મારું માનવું નથી, આજે પણ માનવું નથી. જો આજે માનીએ નહીં તો જ ભવિષ્યમાં પણ નહીં માનીએ તેમ કહી શકાય. પછી આગળ કહે છે કે જાણી તજે કર્મ વિપાક દોષો, રહે સ્વભાવ તજી રાગ રોષો. રાગાદિના તે પરમાણુ માત્ર, ઉરે ધરે ઈષ્ટ રૂપે સુપાત્ર. શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. આમ જાણીને, આમ ઓળખીને, પેલું તો જાણી જ કીધું છે, આ કર્મનો વિપાક છે, એના દોષ છે. રહે સ્વભાવે તજી રાગ રોષો. હું તો મારા સ્વભાવની સમર્થતાથી જ આગળ જઈશ અને એમાં જ હું તો રથપથ રહીશ, રાચ્યો પાચ્યો રહીશ, રાચ્યો માચ્યો રહીશ. એ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે અહીંયા સ્વભાવનું ભાન અને સ્વભાવનું મહાત્મ્ય જ કૃપાળુદેવે સમજાવી દીધું છે. આ બે ભાઈઓ કેવા પડભાગી છે કે પહેલાં જ પત્રમાં રૂબરૂ સમાગમ તો થઈ ગયો છે અને એમને એવી પ્રતીતિ છે કે આ કેવલી છે, આ કેવલીનો આત્મા છે, આ કેવડી પ્રભુ છે, કેવડી ભગવાન છે. અને એને કહે છે કે અમે તમને કહીએ છીએ કે આ બે સાધન અવશ્ય ઉપાસવા જેવા છે, કરવા જેવા છે. પહેલું સત્શ્રુત, બીજું સત્સમાગમ. સત્શ્રુત કોને કહેવાય? સત્શ્રુત એટલે સામાન્યપણે આપણે શાસ્ત્ર કહી દેતા હોઈએ છીએ, તે શાસ્ત્ર એટલે સત્શાસ્ત્ર અને સત્શ્રુત બંને એક. ઇન જનરલ સામાન્ય રીતે કહીએ તો એક લાગે, પરંતુ બેમાં પણ ફરક છે. શું કામ ફરક છે? તો કે અહીંયા વસ્તુ જ આખી બદલાઈ જાય છે. સત્શ્રુત કહેતા અને સત્શાસ્ત્ર કહેતા. શાસ્ત્ર ઇન જનરલ કહેવાય છે, જીવને યોગ્યતા માટે પરોક્ષ રીતે થતી આજ્ઞા છે. જ્યારે જીવને કલ્યાણ કરવું હોય તો પ્રત્યક્ષ આજ્ઞા માટે કે કયા જીવને શું જરૂરી છે, કેમ જરૂરી છે, એ જો કહેવું હોય તો એ સત્શ્રુત કહે છે, સત્શાસ્ત્ર કહેતા નથી. એટલે કે શાસ્ત્ર સામાન્યપણે કહે છે, બધાને જનરલી સ્પીકિંગ એમ કહીએ છીએ કે સામાન્યપણે આટલું સારું, આટલું હે, આટલું જ્ઞેય, આટલું ઉપાદેય, આટલું કરવું જોઈએ, છોડવું જોઈએ. જ્યારે સત્શ્રુતમાં એક એક વ્યક્તિને ઉદ્દેશીને સંબોધીને જેને જે જરૂર પડતી હોય, જરૂરી લાગતું હોય, તે નાડ પારખીને કહેતા હોય, તે કૃપાળુદેવના વચન, તે સત્શ્રુત. તે સત્શાસ્ત્રથી 1% એક સ્ટેપ આગળ કહેવું હોય તો તે સત્શ્રુત છે. અને અહીંયા એ સત્શ્રુતને ઉપાસવાની આજ્ઞા કરી દીધી છે. આ સત્શ્રુત અને સમાગમનો આટલો અહીંયા ફરક છે. પછી આગળ જઈએ કે સત્શ્રુત અને બીજું સાધન છે તે સત્સમાગમ કરવા યોગ્ય છે. શું કામ સત્સમાગમની આટલી બલિહારી છે? તો કે અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ. સત્પુરુષના વચનામૃત જેટલા છે એટલું જ અગત્યનું બીજો નંબર મુદ્રા છે. પહેલો ભલે વચનામૃતને કીધો, બીજો મુદ્રાને કીધો, પણ 1+2 3માં વધારે શું? એકથી બીજું ચડિયાતું ને બીજાથી વધારે શું કહેવાય? તો કે ત્રીજો સરવાળો આવ્યો તે સત્સમાગમ કહેવાય. એટલે કે સત્પુરુષના વચન અને સત્પુરુષની મુદ્રા બંનેનો સરવાળો જ્યાં થાય છે તેનું નામ સત્સમાગમ છે. તેને આપણે પરમ સત્સંગ કહીએ છીએ. બીજે બધે આપણે પરમ સત્સંગ લખીએ, બોલીએ, કહીએ, એ કેટલે અંશે વ્યાજબી છે વિચારવાનું છે. અહીંયા તો પરમ કૃપાળુદેવ બિરાજમાન છે અને એમનો સત્સંગ થાય છે તે પરમ સત્સંગ કયો જાય છે. એટલે કે અહીંયા સત્શ્રુત અને સત્સમાગમ, કેમ કે કૃપાળુદેવ વિદ્યમાન છે, પ્રત્યક્ષપણું છે અને તેઓ શ્રી જે સત્સંગ કરે છે, કરાવે છે, એટલે કે આ બધા જીવો સદભાગી છે અને કરે છે તેમને લાગુ પડે છે. એટલે કે તેને સત્શ્રુત કહેવાય. અને તે સત્શ્રુત સત્શાસ્ત્રથી પણ 1% થોડાક ટકા થોડુંક વિશેષ છે, આગળ છે, એ ભૂલવા જેવું નથી. જોકે સત્શ્રુત એટલે જ આપણે સત્શાસ્ત્ર કહીએ છીએ, ખોટું પણ નથી, પણ શાસ્ત્રમાં કહેલી આજ્ઞા પરોક્ષ છે અને કલ્યાણ કરવું હોય તો જીવને પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા જોઈએ. તે વાત પણ અહીંયા એટલી જ સાબિત થાય છે. અને અહીંયા તો કૃપાળુદેવ માથે બેઠા છે, સત્પુરુષ છે, એટલે આવું કહી શકે છે. આગળ જઈએ. પ્રત્યક્ષ સત્પુરુષોનો સમાગમ કવચિત જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદદૃષ્ટિવાન હોય તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે. કેમ કે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન અને વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સત્સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્શ્રુતનો પરિચય અવશ્ય કરવા યોગ્ય છે. આટલું આપણે વિચાર કરીએ.
કે સત્શ્રુતનું ઘણા કાળનું સેવન હોય, સત્શાસ્ત્રનું ઘણા કાળનું સેવન હોય, એનાથી જે લાભ થાય છે તેના કરતાં પ્રત્યક્ષ સત્પુરુષનું સત્શ્રુતના વચન મળે છે તો એ લાભ થોડા સમયમાં જાજેરું કામ કાઢી જાય છે. એ તો વગર વિચારીએ સમજાય તેવી વાત છે કે એમ જ હોય, ઘણા વર્ષોનો ઉપાસેલો વૈરાગ્ય હોય કે ઘણા વર્ષોનો શાસ્ત્રની ઉપાસના કરી હોય તો પણ જે પ્રત્યક્ષ યોગમાં સત્સંગનું બળ છે કે એની ઉપાસના કરવામાં આવે છે એના બળ સાથે કોઈ તત્તુલ્ય હજુ છે જ નહીં. એને અનુપમ કહ્યું છે, નિરૂપમ કહ્યું છે, એનું મહાત્મ્ય એટલું બધું ગાયું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગેના આત્મવિચાર. એટલે અહીંયા પણ પ્રત્યક્ષતાનો મહિમા કહી દીધો છે અને આ બંને જીવોને પણ કીધું છે કે તમે જાતે વાંચશો, સત્સંગ કરશો, એના કરતાં થોડા કાળમાં મહત્પુરુષનો જે લાભ મળે છે એમાં અનંત ગણો લાભ છે. શું કામ? તો કે એની વૃત્તિ, એનો ઉપયોગ, એની ક્રિયા, એની ચેષ્ટા અસંગ છે. બીજા બધા કાર્ય કરે છે પણ એ આત્મ મહાત્મ્ય ચૂકતો નથી. એ સમ્યક દૃષ્ટિ જીવ છે, આત્મજ્ઞાની જીવ છે, આત્મત્વ પ્રાપ્ત પુરુષ છે. અહીંયા તો કૃપાળદેવ પ્રત્યક્ષ પ્રગટ પરમાત્મા છે. આ નિર્ગ્રંથના વચન છે, નિર્ગ્રંથની દશા છે. એના સત્સમાગમ યોગે શું ન થાય. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ અત્રે માનીએ છીએ. 247, 249મો પત્ર. તો પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ, કદાચ ગુરુ ભગવંત કંઈ જ બોલે નહીં, કંઈ જ સમજાવે નહીં, તો પણ તેના સાનિધ્યમાં, તેની સમીપે પ્રત્યક્ષ સ્વરૂપ સ્થિતિ સંભવિત થાય છે. એટલે કે પોતે પોતાના ભાવમાં, આત્મભાવમાં, સ્વભાવના ભાનમાં, આત્માના ઉપયોગમાં આવી જાય છે, સ્થિતિ કરી શકે છે, ઠરી જાય છે. વસ્તુને ઠારવા માટે બીજું સાધન જોઈએ. એક વસ્તુને ગરમ હોય ને ઠારવી હોય, અગર તો સ્થિતિ કરવી હોય, અગર તો ઠંડક મેળવવી હોય તો અહીંયા તો પોતે જ પાત્ર છે, પોતે જ ભાજન છે, પોતાનો જ સ્વભાવ, પોતાનું જ સ્વરૂપ, પોતાનો ઉપયોગ, અને એમાં ઠરી જાય છે. એટલે કે સામે જ્ઞાની પુરુષનો, પવિત્ર આત્માનો, પરમ કૃપાળદેવનો ઉપયોગ એટલો શુદ્ધ છે, અસંગ છે. એટલે અહીંયા કૃપાળદેવે લખ્યું છે કે એના પ્રભાવવાળા વચન ગુણાતિશયવાન, તીર્થંકર દેવની વાણીનો અતિશય હોય એવા અતિશયવંતા વચન છે. એટલું જ નહીં, વૃત્તિ, ક્રિયા, ચેષ્ટિતપણું છે. આ ચેષ્ટા અને વૃત્તિ અને ક્રિયા એટલે બીજું કાંઈ નથી પણ ઉપયોગ છે એમ સમજાય છે કે એનો ઉપયોગ ન્યારો નિરાળો છે, એ શુદ્ધ છે, એ અસંગ દશામાં આવીને બોલે છે, એ રાગદ્વેષ રહિતપણે બોલે છે, એ શુદ્ધ ઉપયોગપણે બોલે છે, એ સ્વભાવના ભાનપૂર્વક બોલે છે. એટલે એમાં કાંઈ એલફેલ હોતું નથી. જ્ઞાની અને અજ્ઞાનીની વાણી, એનો અધ્યાસ જે હોય છે તે ત્યાં જુદો પડે છે. જ્ઞાનીની વાણીને અધ્યાસ નથી, અજ્ઞાનીની વાણીને અધ્યાસ પૂરેપૂરો છે. જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ આ વચનયોગથી, વાણીથી જો આપણે સુજ્ઞ હોઈએ, દૃષ્ટિવાન હોઈએ તો પડી જાય છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રથમ કર્તવ્ય છે. બને ત્યાં સુધી જે એવો યોગ હોય તો એ પરમ સત્સંગી હોય, પરમ સત્સંગ હોય તો તેનો લાભ લેવો જોઈએ. નહીં તો તેવા યોગના અભાવે સત્શ્રુતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. અહીંયા સત્શ્રુતના પરિચય ઉપર ભાર આવ્યો. એટલે કે જેને આપણે કહીએ છીએ સત્શાસ્ત્ર અને સત્શ્રુત. હવે કૃપાળદેવ જે વ્યાખ્યા કહે છે તે આપણે વિચારીએ છીએ. શાસ્ત્ર એ પણ જ્ઞાની પુરુષના, શાસ્ત્રા પુરુષના વચન છે. તેને પણ આપણા સમયના નમસ્કાર છે. સતદેવ ગુરુ શાસ્ત્ર અપ્રમત્તપણે ઉપાસનીય છે એવું કૃપાળદેવે એક પત્રમાં લખ્યું છે. ઘણું કરીને થોડા દિવસમાં હવે આવશે. તો એ અપ્રમત્તપણે ઉપાસનીય છે એટલે શાસ્ત્ર આપણને રક્ષણ આપે છે, શાસ્ત્ર આપણને શિક્ષણ આપે છે. સત્શ્રુતનો, સત્શાસ્ત્રનો મહા અસીમ અચિંત્ય ઉપકાર છે, એની ના નથી. પણ જો બંને જુદા પાડવાના હોય તો સત્શાસ્ત્ર કરતાં સત્શ્રુતનો પરિચય ચડી જાય છે. કેમ કે એ સાંભળીને થતા વચન છે, સાંભળવામાં આવે છે એ વચન, અને પેલું શાસ્ત્ર વાંચીએ છીએ એટલે વાંચનારનો અભિપ્રાય, વાંચનારની ભક્તિ, વાંચનારનો વિનય, અગર અવિનય, એટલે વાંચનારનું જે મેળવણ આવે છે, સ્વચ્છંદ વગેરે બધું જ એ જ એમાં ભળે છે. જ્યારે સત્શ્રુતમાં વાંચનારનું કાંઈ ભળતું નથી, એને સાંભળવાનું છે. એટલે આટલો ફરક પડી જાય છે આ સત્શાસ્ત્ર અને સત્શ્રુતની વચ્ચે. તો આગળ જઈએ કે શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. આપણે સત્શ્રુત વિચારી લીધું, હવે કૃપાળદેવે જવાબ આપી દીધો.
કે અહીંયા સચશ્રુત કોને કેવું છે, તો કે શાંત રસની વાત આવી કે આમ પણ કંઈ થવું હોય તો શાંત જ થવાનું છે. આખરી ઈચ્છા શું, આખરી મંજિલ શું, જો કે શાંત થવાનું. આપણે મોક્ષે જવાનું કહી દઈએ, સિદ્ધશિલા પર જવાનું કહીએ, અગર તો સમ્યક દર્શન કહીએ, પણ ખરેખર આ બધું છે શું, તો કે આત્માનો સનાતન ધર્મ શાંત થવું તે છે, વિરામ પામવું તે છે. સંસાર લઈને બેઠા એટલે ક્લેશ લઈને બેઠા એટલે આ સંસારનું ક્લેશનું સ્વરૂપ દીઠું જોયું, અને જો ખરેખર પતિત કર્યું તો તે સ્વરૂપને કોણ અડે કે ભજે, મૂકી જ દે. અને જેવો સંસાર ભાવ મૂકે, દેહ ભાવ મૂકે એટલે મુક્ત જ છે, મુકાણો છે એ આત્મભાવમાં જ છે. સીધી સાદી વાત છે, સીધું સાદું ગણિત છે, એકને એક બે જેવી વાત મૂકી છે. તો પહેલાં રસ શું અને પછી શાંત રસ શું. રસ તો ઘણા બધા. રસ શબ્દ સાંભળીએ એટલે મોટા ભાગનાને આ જગતનું, અત્યારે આ દુનિયા પરનું આમ્ર વૃક્ષ, આંબો, કેરીનું યાદ આવે, કેરીનો રસ યાદ આવે. બીજું કોઈને બધા જાતભાતના જ્યુસ યાદ આવે, એ પણ રસ કહેવાય. અને કેટલાકને નિંદાવી કથાનો રસ યાદ આવે. આ રસ સિવાય બીજો એકેય રસ લગભગ યાદ આવે નહીં. તો અહીંયા જે રસ કેવો છે તે કાવ્યનો, સાહિત્યની કાયા શું છે, તો કે શબ્દ અને અર્થ છે. પણ કાવ્યનો, સાહિત્યનો, અધ્યાત્મનો આત્મા શું છે, એનો પ્રાણ કોણ છે, એની જીવંતતા શું છે, ધબકતું હૃદય શું છે, તો કે એને 2 જ અક્ષરમાં કહી દીધું, જેને કાનો માત્રા મીંડું પદ કાંઈ નથી. એનું નામ ર અને સ, રસ. 2 અક્ષરમાં કહી દીધું, 1 શબ્દમાં કહી દીધું, તે રસ છે. આ રસની વાત કરવાની છે કે શાસ્ત્ર વાંચતા, ભણતા આપણને જે આનંદ આવે છે તે શું કામ આવે છે. તો આપ કહેશો કે રુચિ છે એટલે મોક્ષે જવું છે, એટલે એમ નહીં. પણ જ્ઞાની પુરુષે જે જવાબ આપ્યો છે તે કે જે આનંદ આવે છે તે રસને લીધે છે. એટલે રસના કુંડા હોય કે નહીં ખબર નથી, પણ આમાં તો રસના કુંડાનું કોઈ દિવસ એન્ડ જ ના આવે એવો વાત છે. આત્માનો રસ છે. એટલે કે સાહિત્ય વાંચતા, શાસ્ત્ર વાંચતા, ભણતા જે આનંદ આવે છે તે રસને કારણે આવે છે. અને તે રસ કયો રસ છે વિચારવાનું છે. જો અધ્યાત્મનું હોય તો શાંત રસ જ હોય. તો સાહિત્યના 9 રસ મુખ્ય કયા છે? શૃંગાર રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, બીભત્સ રસ અને અદ્ભુત રસ, અને છેલ્લો બાકી હોય તે શાંત રસ. આ 9 રસમાં છેલ્લો છે ધ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એનું જ આપણે કામ છે. જીનાગમમાં પણ શાંત રસની વાત મૂકી છે, વેદાંતમાં પણ મૂકી હશે, બીજા બધા શાસ્ત્રોમાં મૂકી હશે. શ્વેતાંબરામના હોય કે દિગંબરામના હોય, કોઈ પણ વ્યક્તિએ, કોઈ પણ આત્માએ શાંત થવાનું છે, મોક્ષે જવાનું છે, એટલે શાંત રસની વાત જ હોય. અનુયોગ દ્વાર સૂત્ર કહેવાય છે. 4 મૂળ સૂત્ર કહેવાય: દશવૈકાલિકજી, ઉત્તરાધ્યનજી, નંદી સૂત્રજી અને અનુયોગ દ્વારજી. અનુયોગ દ્વાર સૂત્રમાં આર્ય રક્ષિત સુરી મહારાજ સાહેબ ફરમાવે છે કે 9 રસ તો છે જ, અને કોઈક વખત 10 રસ પણ ગણે છે. અને એમાં શાંત રસ અથવા ઉપશમ રસ અથવા પ્રશાંત રસ એટલે પ્રશમ રસ કહીએ છીએ, એનું એમણે સુંદર વિવેચન કર્યું છે. ત્યાર પછી શાંત સુધારસ વિનય વિજયજી ઉપાધ્યાય મહારાજે રચ્યું. એમાં પણ 12 ભાવનાનું, 4 પાયાની ભાવનાનું વર્ણન, પરંતુ શબ્દ ટાઇટલ શું આપ્યું? શાંત સુધારસ. શું કામ? તો કે આત્માનું અમૃત છે. આત્માના અમૃતનો રસ લેવા માટે, આત્માના અમૃતનો અનુભવ થવા માટે અને શાંત થવા માટે જે કાંઈ છે તે શાંત સુધારસ છે. એટલે એમણે ત્યાં 12 ભાવના મૂકી. વૈરાગ્યની 12 ભાવના, પાયાની 4 ભાવના મૂકી કે તેમાં જે શાંતપણું છે તે બીજે નથી. હકીકતે શાંતપણું તો આત્મામાં જ છે, અને શાંતપણું સેવ્યાથી તરત તે પ્રાપ્ત થાય છે. એમ કૃપાદેવનું ટંકોત્કીર્ણ વચન બહુપુણ્ય કેરા પુંજમાં પણ કહી દીધું કે તેના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એટલે જે છે તે વાત શાંત રસની જ છે. અભિધાન રાજેન્દ્ર કોશ મહારાજ સાહેબે લખ્યો છે. એમાં રાજેન્દ્રજી મહારાજ સાહેબ કહે છે કે રસ કોને કહેવો? તો કે રસ્યંતે, જે રસી દેવામાં આવે છે, અંતરાત્મન, આત્માને નહીં પણ અંતરાત્માને રસી દેવામાં આવે છે અને અનુભૂતિ કરવામાં આવે છે, તેને આત્માનો રસ કહેવામાં આવે છે. અંતરાત્માની અનુભૂતિ એટલે આત્માનો રસ, એનું નામ સુધારસ. અને તે જ સેવવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. બાકી હતું તો બનારસીદાસજી, પંડિત પ્રવર બનારસીદાસજી નાટક સમયસારમાં બધા રસના નામ લખીને કહે છેલ્લે 9મો શાંત રસ નીકો નાયક. આ નાયક જો કોઈ હોય, હીરો હોય, તો આ 9મો રસ તે શાંત રસ છે. એના વિનાના બધા રસ નકામા છે, નિરસ છે. આ રસ છે તો બધું છે. આદિ પુરાણ જીનસેન ભગવંત થઈ ગયા આચાર્ય ભગવંત, એમણે પણ 9 રસનું સુંદર રીતે નિરૂપણ કર્યું છે. એમાં સાથે સાથે કંઈ પણ દીધું કે પહેલા 8 રસ જે કયા વર્ણવ્યા એ તો સંસાર પરિણામી છે, સંસાર પ્રત્યે લઈ જાય છે. પરંતુ 9મો શાંત રસ છે એ પરમ શાંત સ્વભાવી એવો નિર્મળાત્મા છે.
જુઓ કેવો વિશેષણ આપ્યું, જ્ઞાન સ્વભાવી ને સર્વજ્ઞ સ્વભાવી તો બધા લખે, અહીંયા લખે છે કે પરમ શાંત સ્વભાવી, એને શાંત રસમાં લઈ જવા છે. તો કે શાંત જ છે, આત્માનો સ્વભાવ તો શાંત જ છે. પાણી જેમ શાંતિપણાને શાંતપણાને જ ભજે છે, એટલે કે એની ઠંડકનો શીતળતાનો જ ગુણ છે. ગમે તેટલા ટેમ્પરેચરથી મૂકવામાં આવે તો પણ થોડીક વાર પછી ઠંડુ ને ઠંડુ. એ ઉષ્ણતા એનો ગુણ જ નથી, એનો ઠંડકનો ગુણ છે, ઠંડા થઈ જવાનો ગુણ છે. આત્માનો સ્વભાવ પણ શાંત થવાનો છે. તેમ છતાં વિભાવ પરિણતિમાં, અશાંતમાં અને કોલાહલમાં જીવે છે, એ પણ સાચી વાત છે. પણ તે પોતાનું નથી, તે મારું નથી એમ માનીને જીવવાનું છે. આવા પરમ શાંત સ્વભાવે નિર્મળ આત્માને ભવસાગરથી પાર કરીને અનંત શાંતિ પ્રત્યે લઈ જવું, તેનું નામ શાંત રસ. તે શાંત રસનું નામ, તે શાંત રસનું કામ. અહીંયા કૃપાદેવે વચન લખ્યું છે શાંત રસ, પછી શાંત રસ ગર્ભિત લખ્યું છે, જેના ગર્ભમાં, જેની અંદર કોચલામાં તો શાંત રસ જ રહેલો છે. એવા 8 રસ હોય કે 9 રસ હોય કે 10 રસ હોય, પણ બધામાં અંદર તો શાંત રસ જ રહેલો છે. એ કાઢવાનો છે, એ સમજવાનો છે. તો પેલો શૃંગાર રસ કીધો કે આત્મન, જગત જેને શૃંગાર રસ માને છે તેનું કામ નથી, આ ક્ષણભંગુર શરીર છે અને એના શૃંગાર પણ ક્ષણભંગુર, ક્ષણજીવી જ હોય. એને ત્યાગીને પોતાના આત્મવૈભવને રત્નત્રયના આભૂષણથી અલંકૃત કરવાનું છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયની પ્રાપ્તિ કરવી. આમ પણ વાણીએ જ આભૂષણ છે, બીજા બધા આભૂષણ ઘરેણા તો કેવા પૂરતા છે. તો એ શૃંગારના છે, જ્યારે આ ખરેખર આત્માના પોતાના છે. અને પરિસહરૂપી ભોગ ઉપભોગમાં તલ્લીન થઈ જા. પરિસહરૂપી ભોગ ઉપભોગમાં, શૃંગાર રસ કહીને બીજા ભોગ ઉપભોગનું કામ નથી, પરંતુ જે કાંઈ પરિસહ ઉપસર્ગ આવે છે એ પણ ભોગવવાના છે, એનો પણ ઉપભોગ કરવાનો છે અને કર્મની નિર્જરા કરવાની છે. એમાં રસબસ થઈ જા, તલ્લીન થઈ જા. દુનિયામાં સર્વોત્કૃષ્ટ વસ્તુ શું? સર્વથી સૌંદર્યવંતી, સર્વથી સુંદર કોઈ એક જ વસ્તુ હોય તો એ કઈ વસ્તુ છે? અને એક જ વસ્તુ છે, બીજી બધી માની છે એ ખોટું છે, તદ્દન ખોટું છે, મિથ્યા છે, નકામું છે. એક જ વસ્તુ સુંદર છે અને એનું નામ આત્મા છે. આત્મા કેવો? હિન્દીમાં આત્મા કૈસી, અને આમ જુઓ તો આત્મન તત્વ કહીએ ત્યારે ત્રીજી જાતિ કહી દી છે. એટલે કે આત્મા કેવો, કેવી ને આત્મતત્વ કેવું, આ એક જ વસ્તુનો જવાબ મળે કે સૌથી સૌંદર્યવંતું એ છે. આત્મા હોય તો ધામધૂમ ધમાલ છે. ચેતનમાંથી ચેતન તત્વ ન હોય તો પછી એની કેટલી કિંમત છે આપણે જાણીએ છીએ કે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે, બાળી જાળી નાખવામાં આવે છે. જો આત્મા છે તો જ કિંમત છે. એટલે કે જે કંઈ સ્ફૂર્તિ છે, ક્ષમતા છે, રમતા છે, વગેરે ગુણો છે, જ્ઞાયકતા ગુણ છે, કોનો છે? તો કે આત્મતત્વનો છે. માટે સુંદરમાં સુંદર વસ્તુ જગતમાં એક જ છે, આપણે પોતે, આપણો આત્મા આપણી પાસે છે અને તેમાં જ સાચો શૃંગાર રસ છે. એટલે કે શૃંગાર રસમાં આ શાંત રસ રહેલો છે. આ ભાવ કાઢવાનો છે, આ અર્થ કાઢવાનો છે. બીજો વીર રસ કીધો છે કે જે કાંઈ કર્મની નિર્જરા અર્થે કરીએ છીએ, વ્રત, સમિતિ, ગુપ્તી, તપશ્ચર્યા, શીલ, સંયમ વગેરે જે કાંઈ પચખાણ કહીએ છીએ, એનો આશ્રય લઈએ છીએ, તો એ સાચો વીર રસ છે. ત્યાં બહાદુરી છે, ત્યાં શૂરવીરતા છે, તે પરાક્રમ છે. કેમ કે ધ્યાન અને તપ એ બંને અગ્નિથી આ કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. માટે ત્યાં વીર રસમાં શાંત રસ રહેલો છે, અથવા તો શાંત રસ ગર્ભિત. જ્યાં જે પણ રસ લેશો તેમાં ગર્ભિત રીતે, ઇમ્પ્લાઇડ સેન્સમાં તો શાંત રસ જ રહેલો છે, એ વિચારવાનું છે. ત્રીજો કરુણ રસ કયો? કે અનાદિકાળથી આત્માએ બીજા બધાની દયા ખાધી છે, પણ સ્વ આત્મા ઉપર જ કરુણા કરી નથી. હવે કરુણા કરો હે ભગવાન, હે આત્મન આપણને કહે છે કે કરુણા કરો, કરુણા લાવો, આ વિભાવ પરિણતિથી એની રક્ષા કરો. તમે તેનું રક્ષણ કરો, વિભાવ પરિણતિમાં ન જવા દો, વાળ બાંધી દો અને સ્વભાવ માર્યો. એમ કરીને આપણને ત્યાં કરુણ રસમાં પણ શાંત રસની ઝાંખી કરાવે છે. પછી હાસ્ય રસ છે. તો હસવું ક્યારે આવે? તો આપણે હાંસી મજાક ઠઠ્ઠા મશ્કરી કહી નાખીએ છીએ, લાઇટ મૂડમાં બોલતા હોઈએ એ હસવાનું છે, કોઈની મશ્કરી કરીએ હસવાનું છે, એ હાસ્યરસ નથી. જોક કહીએ, સાંભળીએ, સંભળાવીએ, એ હાસ્યરસ નથી. અહીંયા હાસ્યરસ કેવો છે કે કરુણા કરીને એને એની સ્વતંત્રતા આપો, કે આત્મા પર દયા લાવીને કરુણા કરીને તું હજુ પરતંત્ર છે શાલીભદ્રજી, કે હું પરતંત્ર, મારે માથે કોઈ વર્તે છે એમ આપણને પણ લાગે કે થાય કે થવું જોઈએ કે મારે માથે પણ કોઈ છે. તો એ હાસ્યરસ ઉડી જાય છે, કરુણા આવે છે, અને પછી તો કે પોતે હસી ઉઠે છે, પ્રફુલ્લિત થઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. કૃપાદેવ જેવા લખે કે સુરતી ઇત્યાદિ હસ્યા છે.
એટલે કે આત્માની મગ્નતા, આત્માની સ્થિરતા, આત્માની ક્રીડા, આત્માનો રસ અનુભવી છે ને આત્માના રસનો આસ્વાદનો અનુભવ કરે છે. અને એને કારણે એમ કહી શકે છે કે અમારી સુરતી ઇત્યાદિ ખસ્યા છે, હવે અનંતકાળ સુધી અમારી આત્માની પ્રફુલ્લિતતા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ એમ જ રહેવાનો છે. દિન બદિન વધશે પણ ઘટશે તો નહીં જ. અને શાશ્વત કાળ સુધી, અનંતકાળ સુધી આ અમારો હાસ્યરસ છે. હસી ઉઠે છે, ખીલી ઉઠ્યું છે કહીએ છીએ તે આ હાસ્યરસ છે, એમાં પણ શાંત રસ છે. પાંચમું રૌદ્ર રસ કયું છે કે આત્મા અનંત આનંદનો સ્વામી આપણે કબૂલીએ છીએ. બીજા ઉપર રોષ વગેરે કરી નાખે છે, ક્રોધ કરી નાખે છે, ત્યારે વિચારે છે કે ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, મારે બીજા પર ક્રોધ કરવાની જરૂર નથી, રોષ લાવવાની જરૂર નથી, હું મારા આત્માની જ નિંદા ગરહા કેમ ન કરું, એમ કરીને આ કરવાથી મને કોઈ લાભ નથી. એટલે રૌદ્ર રસના રૌદ્ર પરિણામમાં કહે છે કે મારા 8 કર્મ છે મુખ્ય, એના પર જ રૌદ્રતા લાવું, એનાથી જ હું ડરું બીઉં અને કર્મને ધ્રુજાવી દઉં, બીવડાવી દઉં અને ભગાડી મૂકું, તો જ હું રૌદ્ર રસમાંથી શાંત રસમાં પરિણમી જઉં. એટલે કે શાંત રસને કારણે આ રૌદ્ર રસમાં ભીંજાઈ જવું છે કે 8 અંતરંગ શત્રુ છે, કર્મ છે, એને પોતે જાણે મોટા રાક્ષસ હોય એમ બીવડાવે છે, સુદેવ હોય તેમ બીવડાવે છે. સમકિતનું કામ જ એ છે કે પશુ ટાળી સુરરૂપ કરે છે, પશુતા ટાળી દે છે અને સુરરૂપ કરે છે, દેવતાઈ રૂપ આપી દે છે. તો આ રૌદ્ર રસ અને શાંત રસનો સંબંધ બતાવ્યો. ત્યાર પછી છઠ્ઠું બીભત્સ રસ કયો. શરીરની અશુચિનો વિચાર કરે તો ખબર પડે કે નીચે શું રહેલું છે. 7 ધાતુને 7 ઉપધાતુ બોલીએ જાય પણ અશુચિનો ભંડાર લઈને બેઠા છીએ. એવી રીતે રાગ, દ્વેષ, હર્ષ, શોક, ક્રોધ, માન, માયા, લોભ એ બધા અશુચિમય ભાવ છે કે બીજું કાંઈ? એ થોડા પવિત્ર ભાવ છે, એ થોડી સારી વાત છે, એ નિર્દોષતા થોડી છે, એ બધી જ અશુચિ છે અને અપવિત્રતા છે અને એ બધો જ ભાવ મળશે. તો તેનું ચિંતન કરવું અને તેની ઘૃણા કે તિરસ્કાર કરવા જેવો છે, બીજા કોઈ પ્રત્યે કરવા જેવો નથી. એટલે આવા ભાવો લઈને બેઠા છીએ તો પોતે જ પોતાની ભર્ત્સના કરે છે અને બીભત્સ રસમાં જાય છે. એ પણ અહીંયા કહી દીધું છે. ત્યાર પછી અદ્ભુત રસની વાત આવી. 7મો રસ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ જોઈને તરત જ ફેન્ટસીમાં સરી પડે ને કે ફેન્ટાસ્ટિક ને અદ્ભુત ને માર્વેલસ ને અનુપમ ને આવો તાજમહાલને, આવી અજાયબીને, આવા ઝૂલતા પુલને એમ જે થઈ જાય છે તો કે પૂતગલ, પૂતગલને પૂતગલ, પૂતગલની પર્યાય, એની વિવિધતા, એની અનંતતા, ભલે એનું અપાર અચિંત્ય સામર્થ્ય શક્તિ પણ છે અને વિચિત્રમાં વિચિત્ર, ચિત્ર વિચિત્ર પરિણમન હોય તો પૂતગલનું છે. અને એ જોઈને એને જેટલું આશ્ચર્યકારક લાગે છે ત્યાં એ ભૂલી જાય છે કે એનો જોનારો હું, નિજ સ્વરૂપ, નિજ ધર્મ, એ ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી, આત્મા અનંત શક્તિનો અનંત ધણી જ. અને હું મારું જ સામર્થ્ય ભૂલી જાઉં, મારી રીતિ સિદ્ધિ સમૃદ્ધિ જ ભૂલીને આ બીજી બધી પૂતગલના પડીકામાં, રાખના પડીકામાં, પ્રભુશ્રીજીના શબ્દોમાં જ્યાં જીવ જાય ત્યાં શું જુએ? ધૂળ, માટીને ઢેફા. પ્રોપર્ટીની ગમે તેટલી કિંમત થાય પણ આમ જુઓ તો શું છે? ચૂનો, માટી, રેતી, સિમેન્ટ સિવાય છે શું એમાં? પૂતગલ, પૂતગલ ને પૂતગલ. અને છતાંય એમાં જ રસ છે. અને આ જ રસ છોડી દેવાની વાત આવે છે કે અદ્ભુતતા પોતાના આત્માની અંતર્મુખતાની અદ્ભુતતા છે કે મિથ્યાત્વ અનાદિકાળનો, અનંતકાળનો, અને એને જ્યારે પલટાવી નાખે છે, જાતિ ભેદ થઈ જાય છે, આખી જાતિ બદલાઈ જાય, નાત જાત બદલાઈ જાય છે, પાંતનો કોઈ ભેદ રહેતો નથી, બિલકુલ ઓપોઝિટ થઈ જાય છે. એટલે કે કેટલી ડિગ્રી ટર્ન કેવો એ વિચાર આવે અને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થઈ જાય તો પછી એ ચમત્કાર કંઈ જેવો તેવો છે, એ ગુપ્ત ચમત્કાર છે અને તે જ સૃષ્ટિના લક્ષ્યમાં નથી, એમ કૃપાળદેવ લખે છે. અને 8મો ભયાનક રસ છે કે જન્મ, જરા, મરણ આદિ સંસારથી ભય પામીને સંયમ, તપ, ધ્યાન, ત્યાગ વગેરે જે સુખના કારણ કે હેતુ છે તેમાં જ રહેવા જેવું છે. જે પહેલાંથી ભય પામવા જેવું છે, અરે જન્મવું પડશે, અરે મરવું પડશે, આ જન્મ અને મરણ વચ્ચેનો જ એક પીરિયડ આવે છે, સ્ટેજ આવે છે, એ જીવન છે, બીજું છે શું? તો કે જન્મ, જરા, મરણનો સંસાર તો જોઈતો જ નથી, એ સુખના કારણ માન્યા છે એ ખોટા છે. સુખના કારણ તો સાચા શું છે? તો કે તપ, ધ્યાન, સંયમ, ભક્તિ વગેરે સાધન છે અને તેમાંથી શાંત રસની સિદ્ધિ પ્રાપ્ત થશે. અને 9મો રસ કે જે શાંત રસ 8માં રહેલો છે, પણ શાંત રસ ગર્ભિતપણે રહેલો છે, પણ મુખ્યમાં મુખ્ય તો શાંત થવાનું છે તે જ છે. તો ઘણા મકાનનું નામ રાખીએ શાંતિકુંજ, શાંતિ નિકેતન. તો શાંતિકુંજ કે શાંતિ નિકેતન અને શક્તિનો પુંજ પોતે જ છે. અંતરમાં જ શાંતિનો વાસ છે, અંતરમાં જ સુખ રહેલું છે. સાચું સુખ, આત્માનું સુખ અંતરમાં છે, અંતરનું સુખ અંતરમાં છે. આપણે અંદર કહીએ છીએ,
અંદર પછી માં બોલવાની જરૂર રહેતી નથી, અંતરમાં માં બોલાય છે. તો કે અંતરમાં એટલે જ અંદર છે, ભીતર રહેલું છે, બીજે ક્યાં શોધવાનું છે, બહાર શોધવાથી મળી શકે નહીં, કેમ કે બહાર છે જ નહીં. કૃપાદેવ 108માં પત્રમાં મૂકી દીધું તે જ વાત છે કે સાચું સુખ તો પોતાનામાં, પોતાના અંતરાત્મામાં જ છે. માટે શું કરવાનું? બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. આગળ જઈએ. અહીંયા આ પત્ર 825માં પત્રમાં લગભગ પૂરું થાય છે. શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે. દરેક જ્ઞાની પુરુષ શાંત થયા છે, શાંતિ પામ્યા છે, અને જગતના જીવો આપણે બધા શાંતિ પામીએ એટલા માટે જ ભ્રાંતિ જાય અને શાંતિ પામે એટલા માટે સમસ્ત ઉપદેશ છે. કોઈ પણ ઉપદેશ કે આદેશ કે સંદેશ આ શાંત થયા સિવાયનો નથી. ભ્રાંતિમાંથી શાંતિમાં જવું, મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં જવું અને મુકાઈ જવું, કર્મથી મુકાઈ જવું, દેહથી મુકાઈ જવું, ફરી કદી ધારણ કરવાનું ન આવે, આત્યંતિક વિયોગ થઈ જાય તેવું કરવું, તે જ ઉપદેશ છે. સર્વે રસ શાંત રસ ગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે. એટલે આપણને પર્યુષણના દિવસોમાં આજ્ઞા મળી કે સત્શ્રુતને સેવો, સત્શ્રુતને વિચારો, સત્શ્રુતને સાંભળો, સત્શ્રુતનું પરિશીલન કરો. એમ દેખીતી રીતે કહ્યો કે અદેખીતી રીતે કહ્યો, પણ આપણને આ સદબોધ છે. એમાં ઝવેરચંદભાઈને ભગવાનદાસભાઈનું તો નામ નિમિત્ત પૂરતું છે, તે સમય પૂરતું છે, બાકી તો આપણને જ લખાયેલો છે. ત્યાર પછીનો પત્ર છે પત્રાંક 826, મોરબી, મહાસુદ ચોથ, બુધ, વિક્રમ સંવત 1954, તારીખ 26/1/1898. ઓમ. જો બની શકે તો બનારસી દાસના જે ગ્રંથો તમારી પાસે હોય, સમયસાર ભાષા સિવાયના, દિગંબર નયચક્ર, પંચાસ્તિકાય બીજી પ્રત હોય તો, પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્ય કૃત હોય તો, અને પરમાત્મા પ્રકાશ અત્રે મોકલવાનું કરશો. સત્શ્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. મળ વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમ કે દીર્ઘકાળ પરિચિત છે, પણ જો નિશ્ચય કરી તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે એમ છે. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. આ પત્ર કોને લખાયો એ જ આપણે વિચાર્યું નહીં, તો કે આ પત્ર જેમના પર લખાયો છે તેમનું નામ વિરમગામ વાસી શ્રી સુખલાલભાઈ છગનલાલભાઈ સંઘવીને લખાયો છે. એમના ઉપર લગભગ 21 પત્ર લખાયા છે, અને એમાં આ કદાચ પહેલો પત્ર હોય તોય નવાય નહીં, એ વિચાર્યું નથી. એટલે આ પત્રમાં સુખલાલભાઈ છગનલાલભાઈ સંઘવી વિરમગામ હતા અને છેલ્લા થોડા વર્ષ જીવનમાં ભરૂચ હતા. એ કોણ? તો કે મિલમાં નોકરી કરતા હતા, મિલમાં મેનેજર હતા. ડારે તો ઘણો પરિગ્રહ એ વખતે કરી શક્યા હોત, પરંતુ તદ્દન અપરિગ્રહી કે નિષ્પરિગ્રહી જેવા જ રહેતા હતા. અને મહાપ્રજ્ઞાવંત, શાંત, ગંભીર, ગુણવંત એવું એમને વિશેષણ મળેલું છે. એટલે કે પ્રજ્ઞામાં ઓછા નહોતા. આ શાસ્ત્રો ત્યાંથી મંગાવ્યા છે એ જ સૂચવે છે, પણ ઘણી વખત માત્ર મંગાવ્યા હોય, પણ અહીંયા તો એટલી પ્રજ્ઞા ધરાવતા હતા. પ્રથમ દર્શન જ એમને બહુ મોડા થયા છે કૃપાળદેવના, પણ પ્રથમ દર્શને એમને પણ ભગવાનદાસભાઈ અને ઝવેરભાઈની જેમ જ આ સત્પુરુષ છે, અરે આ પરમેશ્વર છે, મારા તો પરમેશ્વર છે, પણ આ કાળમાં કેટલાય જીવોના ભગવાન છે, પરમેશ્વર છે, એવી પ્રતીતિ આવી ગઈ હતી. અને મિલની નોકરી હોવા છતાં પણ એમણે ઘણો સમય સત્સંગ અને સત્સંગ જ આરાધ્યો. રસાસ્વાદનો પણ એટલો જ ત્યાગ કરી દીધો હતો. અને બળભાગી જીવ હતા, મહદભાગી હતા કે એમને ત્યાં પરમ કૃપાળદેવ વિરમગામના ઘરે 3 દિવસ સ્થિરતા કરી હતી. 3 દિવસ એમને ત્યાં પધાર્યા છે, અને બીજું શું કરવાનું હોય, રાત દિવસ સત્સંગ અને સત્સંગ. એ જ સુખલાલભાઈ એક વખત કૃપાળદેવ વસોમાં બિરાજમાન છે, બીજા પણ બધા મુમુક્ષુજનો બેઠા છે, ઘણા બધું મોટું ક્રાઉડ બેઠું છે, અને તે વખતે પ્રશ્ન પૂછે છે આ સુખલાલભાઈ કે પ્રભુ, મને નિદ્રા બહુ હેરાન કરે છે, તો મારે શું કરવું, એનું કેવી રીતે કરવું, આ બાજુ કેવી રીતે વધારે બોલાય, કેમનું કરવું અને કેવી રીતે કરવું. તો પછી કૃપાળદેવ જવાબ આપે છે કે જીવ અનાદિકાળથી મૂર્છિત અવસ્થામાં રહ્યો છે અને રખડ્યો છે,
એટલે એને મૂર્છા આવતી હોય એમની બેભાનપણે ઊંઘ્યા જ કરે, એમાં નવાઈ નથી. અનાદિકાળનો અધ્યાસ છે. એકેન્દ્રિયપણામાં, નિગોદમાં, વૃક્ષરૂપે, મૂળરૂપે જે કાંઈ ગતિ કયો તે એ આવી મૂર્છિત અવસ્થામાં અમુક સંજ્ઞા હતી, અમુક સંજ્ઞા નહોતી. અસંગનીપણે પણ એટલી જ રજળપાટ કરી છે અને સંગનીપણે પણ મૂર્છિત અવસ્થામાં એટલે કે બેભાન હોય એવી રીતે જ એ બેફામ વર્ત્યો છે, બેભાન વર્ત્યો છે. જ્યાં સુધી મોહ છે, જ્યાં સુધી મિથ્યાત્વ છે, ત્યાં સુધી પણ આપણને બેભાન, બેશુદ્ધ અને મૂર્છિત જ કીધેલા છે. તો પછી બીજાને કે એમાં નવાઈ નથી. તો કે મૂર્છિત અવસ્થામાં અનાદિકાળથી રખડ્યો છે એટલે નિદ્રા આદિ પ્રકૃતિ તો અનાદિથી સાથે જ છે, પણ એ વેરી છે, એ વેરણ છે. એને કાંઈ આવકાર કે આદર આપવા જેવું નથી. એના પ્રત્યે તમારે અપમાન કરવા જેવું છે. નિદ્રાનું અપમાન કરવા જેવું છે. હે નિદ્રા તું આવ એમ નહીં, પણ હે નિદ્રા તું જા, જ્યાં જવું હોય ત્યાં જા, મારી પાસે તારું કામ નથી. એટલે બને તો કૃપાળદેવના શબ્દો છે, અપમાન કરવું. ન માને તો ક્રૂર થઈને ઉપશમાવી દેવી. એના પ્રત્યે ક્રુઅલ થવું, ક્રુઅલ્ટી થાય એટલી કરવી કે તું જ મને હેરાન કરે છે. મારી જિંદગીનો અડધો સમય નહીં તો ત્રીજો સમય 8-8 કલાક ઊંઘાડી દે, 12 કલાક ઊંઘાડે તો એમ, તો બીજા ભાગનો 50% અથવા 33% સમય તો તું લઈ જાય છે. તો આયુષ્ય તો જે હશે તે કહેવાશે. એમાં એમ કહેવાશે કે 60 વર્ષમાંથી 20 વર્ષ તો ઊંઘમાં ગયા છે એટલે નહીં ગણવાના. કોઈ માન્ય કરવાનું નથી. સમય કોઈ વધારે આપી શકવાનું નથી. નિદ્રા ઓછી કરી શકીશું તો જ આપણે કંઈક સમય મેળવી શકશું. તો પહેલું અપમાન કરવું, બીજું ક્રૂર થઈને ઉપશમાવી દેવી, અને નહીં તો એ ન જ માને તો ચાન્સ મળીએ, વખત મળીએ લખ્યું છે કૃપાળદેવે કે વખત મળીએ એને મારી નાખવી. એ તું જોતી જ નથી, તારું કામ જ નથી. એમ કરીને નિદ્રાને તો કચડી નાખવાની છે, દૂર ફેંકી દેવાની છે. ભાવે વર્તવું આ પણ કૃપાળદેવનો તે વખતનો સદબોધ ઝીલાયેલો છે, હસ્તાક્ષર પ્રમાણે લખાયેલો છે, જેમ છે તેમ કહેવાય છે. શૂર ક્ષત્રિય ભાવે વર્તવું, પણ એને વેરીને તો હારી જ દેવાનો છે, હાર જ પમાડવાનો છે. એ વેરી છે અને એનો પરાજય કરવાનો છે. એટલે એના ઉપર જીત મેળવવાની છે, વિજય મેળવવાનો છે. એને મૂળમાંથી કાઢી નાખવાની છે. અને બને ત્યાં સુધી નિદ્રાને કોઈ દિવસ આવકાર, આદર આપવા જેવું નથી. દેહના ડૉક્ટર્સ એમ કહે કે વધુ ઊંઘો તો સારું, થોડીક ઊંઘ લેવી જોઈએ, થોડીક સાઉન્ડ સ્લીપ હોવી જોઈએ, નહીં તો પછી શરીર કથળી જાય, તબિયત બગડી જાય. પછી મોટી ઉંમરે મોટા થઈએ પછી આપણને આમ થાય ને તેમ થાય. વાત ખરી છે. કોઈ આયુષ્ય તો આપવાનું નથી. જે ઊંઘ છે, જે આયુષ્ય લઈને આવ્યા એમાં છે, એમાં ઊંઘ લઈ જાય, નિદ્રા લઈ જાય તો આપણી પાસે રહેશું. એટલા માટે ભગવાન કહે છે કે નિદ્રા તો કાઢી જ મૂકવા જેવી છે. સુખલાલભાઈને માનો કે નહીં, એ દિવસે સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સદબોધ ચાલ્યો છે. એમાં નિદ્રા ઉપર તો જેટલી કલાક હોય એટલી કલાક, પણ 12 કલાકનો સદબોધ. અને એ વખતથી, એ દિવસથી કે બીજી સવારથી સુખલાલભાઈની નિદ્રા મૂળમાંથી નીકળી ગઈ છે. એના બંને અર્થ થાય કે બિલકુલ ઊંઘતા નહોતા અથવા નહીં જેવું ઊંઘતા હતા એમ પણ થાય. અને બીજી રીતે જે આ મિથ્યાત્વ અને મોહની નિદ્રા હતી, અજ્ઞાનની નિદ્રા હતી, એ પણ ઉડી ગઈ. બંને અર્થ થાય છે. અને એવી દશાવાન પુરુષ હતા, કેમ કે છેલ્લે સમયે યુવાવસ્થામાં જ આમ જુઓ તો પ્લેગનો ખબર નહીં પ્રકોપ કેવો હતો. તો પ્લેગ થયો અને ખબર પડી ગઈ કે હવે હું 2-3 કલાક જ હોઈશ કે છું. અને બધાને વહેલા જમાડી દીધા. આમ પણ અમુક પ્રદેશમાં 10 વાગ્યામાં જમી લેવાતું, એટલે 10 વાગ્યે જમાડી દીધા. અને 12 વાગ્યે 10થી 12 પોતે કહી દીધું, બધાએ જમી લીધું એટલે કે હું મારા ભગવાનને મને નીચે ઉતારી દો. સામે ચિત્રપટજી છે પરમ કૃપાળદેવનું, હું મારા ભગવાનમાં લીન થાઉં છું અને મારો ઉપયોગ એમાં જ છે, મારી વૃત્તિ એમાં જ છે. મને કોઈ ડિસ્ટર્બ ન કરશો, કોઈ વિક્ષેપ ન કરશો અને કાંઈ જ ન કરશો. હું લીન થાઉં છું, હું ભગવાનમાં લીન થાઉં છું, સ્વ સ્વરૂપમાં લીન થાઉં છું. એવું નથી કીધું. જેણે શુદ્ધાત્મા થઈ ગયા, શુદ્ધાત્મા સ્વરૂપની પ્રાપ્તિ કરી, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી, તેમાં હું લીન થાઉં છું. અહીંયા પણ એમની વિનમ્રતા, એમનો વિનય, એમની લઘુતા સ્પષ્ટપણે દેખાય છે કે હવે હું એમનામાં છું, મને કોઈ બોલાવશો નહીં. અને 2 કલાક સમાધિપૂર્વક વિચલિત થયા સિવાય એમ શાંત ભાવે દેહ છોડ્યો, તેમ લખાયું છે, નોંધાયું છે. એટલે કે એ પુરુષની દશા કેવી, તો એ ઘરના બધાએ પણ એમાં હાજર હતા અને જોઈ શક્યા છે કે આ સુખલાલભાઈનો દેહ કેવી રીતે ત્યાગ થયો. આ પ્લેગ હોવા છતાં એને કાંઈ કરી શક્યા નથી. જે કૃપાળદેવ સાથેનો સત્સંગ હતો, પરમ સત્સંગ હતો, એ સત્સમાગમ હતો, એનું બળ અત્યારે કામ આવી ગયું છે. પોતે પોતાના બળ પર ઊભા છે. બીજું કોઈ મંત્ર સ્મરણ દેનાર કે ભક્તિ કરનાર કે કોઈ નિમિત્ત નથી, કોઈ વાંચી સંભળાવનાર કે કાંઈ નથી, પરંતુ પોતે તે પ્રમાણે જ છે. તો આવા સુખલાલભાઈને આ પત્ર લખાયો છે, તે વાંચીએ. જે વાંચ્યું તે જ છે કે એમાં કહી દીધું કે
કે નય ચક્ર વગેરે મને મોકલજો. એ પહેલું જ મૂકી દીધું છે, બનારસી દાસજીના મને ગ્રંથ મોકલજો. એમાં સમયસાર ભાષા સિવાય એટલે કે નાટક સમયસાર તો અમે વાંચ્યું છે, અમારી પાસે હતું, અમે પાછું પણ આપી દીધું. એના સિવાયના બનારસી દાસજી જે ગ્રંથ લખ્યા છે, એક તો અર્ધકથાનક છે, જેમાં બનારસી દાસજીએ પોતાનું જીવન ચરિત્ર ઘણું સુંદર રીતે મૂકેલું છે, તે આત્મકથા જ છે. અને જે છે તે છુપાવ્યા વિના બધું મૂક્યું છે તે. બીજું બ્રહ્મવિલાસ વગેરે પણ સુંદર મૂક્યા છે. મોટે ભાગે વધારે વિખ્યાત નાટક સમયસાર થઈ ગયું, પણ એમણે પણ ઘણું સાહિત્ય રચેલું હતું, તે મંગાવ્યું છે, જો હોઈ શકે, મળી શકે તો. નયચક્રની વાત મૂકી છે, તો કે આચાર્ય દેવસેનકૃત બૃહત નયચક્ર છે તે હોય તો તે, શ્રુત ભવન દીપક નયચક્ર છે તે હોય તો તે, દેવચંદ્રજી મહારાજ થઈ ગયા જેમને એક પૂર્વનું જ્ઞાન હતું, જેમના સ્તવન આપણે પ્રાતઃકાળે ગાઈએ છીએ, તો તેમનું નયચક્ર સાર, અથવા તો જે મલ્લીવાદી સૂરી થઈ ગયા છે મોટા આચાર્ય, એમનું દ્વાદશાર નયચક્ર છે, જેનું અત્યારે વધારે અનુવાદ ભાષાંતર થતા હોય છે, તો એ મને મોકલવાની કૃપા કરશો. એક શ્લોક વાંચતા જેને હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળતો હોય, એમને શું વાંચવાનું કે શું જોવાનું છે, પરંતુ આ તો કહેવાય કે વ્યવહારથી ઉપર છલાપાના ફેરવું છું, એવી દશાવાન પુરુષ છે, ભગવાન છે. પ્રવચનસાર પણ મંગાવ્યું છે, કે જે પ્રવચનસાર કુનકુન ભગવંતે લખ્યું. સમયસારજી જેટલું જ અગત્યનું 2000 વર્ષ પૂર્વે કુનકુન ભગવંત થઈ ગયા, એમણે લખેલું 275 શ્લોકમાં, અને જ્ઞાન તત્વ અને જ્ઞેય તત્વ વિશે સુંદર પ્રતિપાદન કર્યું છે. અને હું ન ભૂલતી એવું તો બોમ્બે યુનિવર્સિટીમાં એમએમાં મેજર સંસ્કૃત હોય, એમને આ પ્રવચનસારનો અભ્યાસ કરાવવામાં આવતો. સંસ્કૃત અને પ્રાકૃત જ્યારે હતું ત્યારે સંસ્કૃત પ્રાકૃતના અધ્યયન વખતે એમએમાં આ પ્રવચનસાર ટેક્સ્ટબુક તરીકે હતો, એ પણ ભૂલવા જેવું નથી. અને ત્યાર પછી પરમાત્મા પ્રકાશ મંગાવ્યું છે, કે આચાર્ય યોગિન્દુ દેવનો લખેલો ગ્રંથ છે, પ્રાકૃત ભાષામાં છે, 345 દોહામાં છે. અને એ પરમાત્મા પ્રકાશમાં અંતરાત્મા, બહિરાત્મા એમ જે આપણે ત્રિવિધ કહીએ છીએ, અને પરમાત્મા એના વિશેનું સ્વરૂપ સુંદર સમજાવ્યું છે, જે સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ સમજાવ્યું છે. અને નિર્વિકલ્પ સમાધિનું વર્ણન પણ પરમાત્મા પ્રકાશમાં સુંદર મૂકેલું છે. 16મી સદીમાં પછી જે કોઈ થઈ ગયા બ્રહ્મદેવ સુરી, એમણે સંસ્કૃતમાં ટીકા પણ લખી છે. આ બધા જે શાસ્ત્રો છે તે વિરમ ગામના સુખલાલભાઈ પાસે કૃપાદેવે મંગાવ્યા છે. અને આ સુખાભાઈની વાત આવે એટલે, સુખલાલભાઈની વાત આવે એટલે આપણને જેના દર્શનથી સુખ ઉપજે છે, તે જે 2 ચિત્રપટજી છે તે તેમણે આપણા બધા વતી વિનંતી કરી હતી, અને કૃપાદેવ પાસે ગમે તેમ કરીને હા પડાવી હતી. ને સુરેન્દ્રનગરના પેલા વઢવાણ કેમ કહેવાતું હવે સુરેન્દ્રનગર છે, તેના વિઠ્ઠલ પ્રેસમાં એ સુખલાલભાઈએ ચિત્રપટજી પડાવવાની ખાસ વિનંતી કરી હતી. કૃપાદેવે માન્ય કરી હતી. કૃપાળુદેવ ત્યારે માત્ર આત્મબળથી ચાલી શક્યા છે. 45 રતલની કાયા થઈ ગઈ છે. વિક્રમ સંવત 1956ની વાત છે. અને તે વખતે આ એક પુરુષને જેટલો યશ કે ક્રેડિટ આપીએ તેટલું થોડું છે. આ મોટામાં મોટું કામ કરી ગયા છે. આ બેઠી મુદ્રાની અને ઊભી મુદ્રાની, પદ્માસન મુદ્રા અને જીન મુદ્રા, આ બંને જે ચિત્રપટજી છે એ સુખલાલભાઈની વિનંતીથી આપણને મળી શક્યા છે. કહેવું જુદી વાત છે, વિનંતી કરવી જુદી વાત છે. ને એ માટેના જે બધા જ પ્રયાસ કરી છૂટવા અને મૂર્તિમંત કરવું, ફળીભૂત થવું, એ બહુ જુદી વાત છે. તો આ સુખલાલભાઈની વાત હતી, અને આ પત્ર પણ અહીંયા લગભગ પૂરો થઈ જાય છે. એમાં મુખ્ય વાત આપણને સંદેશો છે પર્યુષણ પર્વમાં હવે આવે છે, કે સત્શ્રુતનો પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે. બરોબર છે, પણ આપણને ઘણી બધી તકલીફ છે, ફરિયાદ છે. તો કૃપાદેવ જાણે છે એટલે આપણા વતી લખ્યું કે મળ વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે. એની ના નથી, પણ ભલે ને અંતરાય કરે, ડખા દખલ તો ઘણાય કરી જાય, પણ આપણે ડખા મંડળને હટાવતા જોઈએ છીએ બીજા બધા જ ફિલ્ડમાં. બીજી બધી વાતમાં એ ડખો આડોવડો કરી જ શકીએ છીએ, એડજસ્ટ કરી જ શકીએ છીએ, એને બને ત્યાં સુધી દૂર કરીએ છીએ. તો એ પ્રશ્ન વિચારવા યોગ્ય છે કે કેમ કે દીર્ઘકાળ પરિચિત છે, અનાદિકાળથી નહીં પણ દીર્ઘકાળથી. આ એક ભવના દાયકામાં પણ કેટલા દાયકા એમ જ ગયા. તો આપણને ચીર પરિચિત હોવાથી એ નડે છે, પરંતુ તેને અપરિચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમ થઈ શકે તેમ છે. તો હવે અપરિચિત કેવી રીતે કરવાના? અને એની પહેલાં સમજવું પડે કે મળ શું, વિક્ષેપ શું, પ્રમાદ શું. પહેલું તો મળ એટલે આપણને યાદ આવે તે કે બધા કહે કે 24 કલાક જે વસ્તુ જમ્યા હોય તે 24 કલાકથી વધારે પેટમાં હોય તો ગમતું નથી.
એટલે એ સીધી સાદી રીતે પણ જો મળ હેરાન કરી જતો હોય તો આ તો પરમાર્થની પરિભાષાનો મળ છે. આ ભાવમળની વાત છે. એ તો કેટલા ડખા કરે, એ તો ન હોય એટલું નુકસાન કરે, થાય તેટલું નુકસાન કરે, ન હોય ત્યાંથી આડું આવે. તો કે અંતઃકરણનો મેલ છે, મળ છે, રાગ દ્વેષ આદિ વિકાર છે, કામ ક્રોધ લોભ માન મોહ મદ મત્સર, આ બધા ષડ રીપુ છે, અંતરંગ દુષ્પન છે. અંતઃકરણમાં રહેલા રજોગુણ વગેરેથી થયેલી મલિનતા છે. અહીંયા રજોગુણ એટલે વેદાંત સાંખ્ય દર્શનનો શબ્દ પણ ક્ષમાપનામાં બોલીએ છીએ, હું કર્મરસથી કરીને મલિન છું. આ કર્મની ધૂળ, બીજી ધૂળ દેખાય છે, ઝાપટીએ છીએ, ખંખેરીએ છીએ, પણ કર્મરૂપી રજનું શું, એને શું કરવાનું? તો કે આ બધા જ ભાવો છે, મલિન ભાવ છે, એને ભાવમળ કહીએ છીએ, રાગદ્વેષ કહીએ છીએ. અશુભ વાસના વસાદ છે અને પરિણામે પણ અશુભ વાસના જ લાવે છે. આ બધું મળનું કામ છે. એટલે કે રાગદ્વેષ કહીએ છીએ તેમાં બધું આવી ગયું. જે કાંઈ ક્રોધમાન માયાલોભ કરીએ છીએ તે બધું આવી ગયું. આ તો આપણને સમજાય તેવી વાત છે ને, કે આ મળ આપણને હેરાન કરી જાય છે, તો એ કરવા દેવા જેવો નથી. અને તેમ છતાં કાઢવાનો છે. તો હવે વિક્ષેપ શું છે? તો કે મળ કાઢવા માટે વિક્ષેપ કાઢવો પડે. તો વિક્ષેપ શું કહેવાય? તો કે ઘણીવાર આપણે કહીએ કે હમણાં મારે કામ છે, એમ બાનું કાઢીને નીકળી જઈએ. વાત થતી હોય ત્યારે એમ, કોઈ કાંઈ કામ સોંપે ત્યારે પણ એમ, કોઈ કાંઈ બતાવે ત્યારે એમ, કોઈ કાંઈ વાંચે સંભળાવે ત્યારે એમ, કોઈ ભક્તિ કરતું હોય તો એમ. પણ જેમ નાનું બાળક ભાગી જાય એવી રીતે જ લગભગ આપણે જ્ઞાની પુરુષ એટલે કે ભગવાન પાસે કરી રહ્યા હોઈએ છીએ. આ વિક્ષેપ છે કે હમણાં મારે કામ છે એટલે શું, પણ એટલે આત્માથી સૌ હિન તો ગાવા પૂરતું જ રહ્યું ને, બોલવા પૂરતું જ રહ્યું ને. બીજું કામ પહેલાં છે, પછી ઊંઘ નહીં આવતી હોય તો કાંઈક વાંચીશ કે સાંભળીશ, બસ. એટલે પ્રાયોરિટી આપણી કેટલી? છેલ્લામાં છેલ્લો નંબર, કે બધું કામ થઈ જાય પછી એ બધાને પૂછીએ કે હવે કાંઈ કામ નથી ને, કામ છે એટલે હવે કાંઈ કામ નથી તો હું મારું કામ કરું એમ. એટલે આ આપણી પ્રાયોરિટી સૂચવે છે. કેટલીક વખત વિનય વશાત વિવેકપૂર્વક કહેવું પણ પડે, પણ આ તો સમજવાની વાત છે કે એમ જે હમણાં મારે કામ છે એમાં આપણે ઘણું બધું ગુમાવીએ છીએ, મહામૂલુક ગુમાવીએ છીએ, કે સમય ચૂકી જઈએ છીએ, કે તે સમયે જેમ કયો તેમ જેમ હોય તેમ સ્વીકારવાની બદલે આપણે હમણાં મારે કામ છે. આ આપણું પ્રાકૃતજન્ય વચન છે. કૃપાળદેવ લખે છે, બીજી જગ્યાએ લખે છે પણ લખે છે. અને તેનો વિચ્છેદ કરવો જોઈએ. કેમ કે તે વિક્ષેપ છે. એ વખતે વિચ્છેદ કોનો થઈ જાય છે? આપણી આત્માની વાત હોય તો એ, ભક્તિની વાત હોય તો એ, વાંચનની વાત હોય તો એ, અથવા વ્યવહારનું કોઈ કામ હોય એટલે એ તો આપણો સામી વ્યક્તિનો મૂડ કેવો જતો રહે કે અત્યારે મારે કામ છે. એટલે ત્યારે વચ્ચે ખોટી થવા માગતા નથી, વચ્ચે રોકાતા નથી. ગમે તેટલું કામ હોય પણ રોકાઈને કહી દેવું જોઈએ, કે સાંભળી લેવું જોઈએ પછી કે આવું, પછી મારે આટલું કામ છે, બાકી છે, અથવા આ પછી કરું તો ચાલશે. એ નથી. લગભગ નાનાથી માંડીને મોટા માણસ કોઈ પણ સંબંધમાં આ જ સાંભળવા મળે કે હમણાં મારે કામ છે. પછી 5 ઇન્દ્રિયના વિષયોનું ફરીને અનુસંધાન કરવું તે પણ વિક્ષેપ છે. આ વિક્ષેપ ક્યાં ક્યાં આપણે કરીએ છીએ? પોતે જ કરે છે, બીજો કોઈ કરે એ તો સમજાય. આ તો દખલ પોતાની જાત પ્રત્યે જ છે, જોવાનું છે. તો 5 ઇન્દ્રિયના વિષય એ પોતે જ માન્યા છે. દેહ મારો, 5 વિષય મારા. એનું ફરી અનુસંધાન કરવું. હમણાં તો ભૂખ લાગી છે ને એટલે પછી કરશું, હમણાં તો ઊંઘ આવે છે ને એટલે પછી વાત, હમણાં તો મૂડ નથી ને, હમણાં તો ગળું સુકાય છે ને પાણી પી આવું. આમ જે બધા ભાવ કરવા, આ 5 ઇન્દ્રિયના વિષય નથી તો શું છે? એ ફરી આપણને મન દોરાવે છે, ઉપયોગ બેલાવી દે છે અને વૃત્તિ ત્યાં લઈ જાય છે. એટલે એ પણ વિક્ષેપ છે. પોતે જ જન્માવે છે. પેટ જોડીને સ્થૂળ ઊભું કરે એમ સાંભળ્યું છે. એ આ વાત છે કે આ વિક્ષેપ કોણ ઊભો કરે? પોતે જ કરે. અખંડ વસ્તુનું આલંબન પ્રાપ્ત ન થવાથી, ભગવાનમાં એકાગ્રતા ન થવાથી, ચિત્રપટજી, ભગવાન, કૃપાળદેવ, પ્રતિમાજી, અગર તો માળા મંત્રની હોય એમાં એકાગ્રતા ન થવાથી આપણું ચિત્ત અન્ય પદાર્થનું આલંબન લઈ લે છે. તે વિક્ષેપ છે. પોતે જ ઊભું કરે છે કે આંખ એક બાજુ જોઈને થાકી ગઈ એટલે તરત જ બીજી સેકન્ડે કે જ સેકન્ડે બીજી બાજુ. એવી રીતે આપણા સ્થિરતા નથી રહેતી. એટલે મનને ગુમાવે છે કોણ? તો કે પોતે જ ચાવી આપે છે, પોતે જ બેટરી મૂકે છે, પોતે જ ઘંટી ફેરવે છે. બીજું તો કોઈ કરવા આવતું નથી. એટલે એક અખંડ દ્રવ્ય આત્મવસ્તુ અને એનું આલંબન અથવા તો એમાં સ્થિરતા કરવાની બદલે ઉપયોગને ફેરવ કરે છે, ઉપયોગાંતર જ કરે છે. અને તેનું નામ વિકલ્પ છે. અને તેનું બીજું નામ અહીંયા વિક્ષેપ છે. પંચદશી લખ્યું ખરું. વિદ્યારણ્ય સ્વામીએ તો મૂકે છે કે આત્મામાં કરતા ભોગતાપણાની ભ્રાંતિ થાય છે, પ્રતીતિ થાય છે. ભ્રાંતિ છે પણ ભ્રાંતિ માનતો નથી, એને પ્રતીતિ આવે છે કે હું કરતા અને હું ભોગતા. મેં કર્યું, હું કરું તો થાય. મેં ભોગવ્યું, મેં આપ્યું, મેં ડ્રાઈવ કર્યું, મેં રસોઈ કરી, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આ મકાન બાંધ્યું, મેં આ મંદિર બાંધ્યું, વગેરે વગેરે. મેં આ પ્રતિમાજી ઘડાવ્યા.
આ જે બધા ભાવો છે તે આત્માને કરતા ભોગતાપણાની પ્રતીતિ આપે છે. ખરેખર ખોટી છે. હું કરતા હું ભોગતા હોવું જ ન જોઈએ, તેમ છતાં આત્મામાં આરોપ કરે છે. અને એનું કારણ વેદાંત દર્શન મુજબ સ્થૂળ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. એને કારણે આ પ્રમાણે ચિદાભાસ એટલે કે જીવ આવું વિચારે છે. આનું બીજું નામ વિક્ષેપ છે અને આ વિક્ષેપનું ખરું સ્વરૂપ છે, સાચું સ્વરૂપ છે. બીજી રીતે વિક્ષેપ સમજાય કે નહીં, પણ કરતા ભોગતાથી તો સમજાવવું જોઈએ એમ તેમનો દાવો છે. હકીકતે બધી રીતે સમજાયું છે, તેમ છતાં ચિત્તની 5 અવસ્થામાં ત્રીજી અવસ્થા તે વિક્ષિપ્ત અવસ્થા, મૂઢેય સારી ને એકાગ્રતાય સારી, પણ આ તો વચ્ચેની છે, તે વિક્ષિપ્ત છે, ડખા મંડળવાળી, દખલ કરતી હોય તેવી. અને આપણી સાદી ભાષામાં કહીએ તો વ્યુત્પત્તિથી વિ વત્તા ક્ષિપ. ક્ષિપ એટલે ફેંકવું, મૂકવું, નાખવું. વી એટલે વિશેષ પ્રકારે આપણું જાણે મન આપણે ઉખેડીને બીજા બધામાં ફેંક કરતા હોય, દડો ફેંકતા હોય, કોઈ વસ્તુ ફેંકતા હોય, કોઈ સેલફોન ફેંકતા હોય, એવી રીતે કાંઈક ફેંક કરે છે. શું? તો કે પોતાનું મન વેરી નાખે છે, વિખેર કરી નાખે છે, વેરવિખેર કરી નાખે છે. વિક્ષેપ એટલે વેરાયેલું મન. વેરાયેલું એટલે જે આપણે ઢોળાઈ જાય ને વેરાઈ ગયું કહીએ તે વેરાયેલું કહેવાય. અને લાકડા ને કરવત મૂકીને જે લાકડું વેરાતું હોય એ પણ કહેવાય. એ કેવો લાકડાનો ભૂકો નીકળતો હોય, કેવી છોલ પડતી હોય, કેવું થતું હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઝીણામાં ઝીણું પણ થતું હોય. મોટી વસ્તુ તૂટે છે પણ ઝીણી છોલ પડતી હોય, ભૂકો પડતો હોય, પાવડર પડતો હોય. એવું જ આ મન છે કે મનને વેરી નાખેલું છે. તો આ બધું વિક્ષેપ છે. અવજ્ઞા કરીએ છીએ, કોઈકની અવગણના, નિગ્લેક્ટ કરીએ છીએ, એ પણ વિક્ષેપ છે. કોઈની નિંદા કરીએ છીએ એ પણ વિક્ષેપ છે. ઈર્ષા કરીએ એ પણ વિક્ષેપ છે. રાગ દ્વેષ વગેરે ભાવથી જે કંઈ ચિત્તના વિચલિત પરિણામો કરીએ છીએ અને એની વ્યથા છે, એની વેદના છે, એ બધું જ વિક્ષેપ છે. અને આ વેરાયેલા મનનું, અસ્થિર મનનું જ પરિણામ છે. આ ચંચળ ચિત્ત એ દુઃખનું વિષમ મૂળિયું છે. એ આ ચંચળ ચિત્તની વાત લેવી છે. કેટલીક વખત કોઈ વ્યક્તિ વાત કરતી હોય તો વચ્ચે બોલીને કે વિઘ્ન કરીને કે આપણે અંતરાય કરતા હોઈએ છીએ. મોટા ભાગનાને ટેવ હોય છે કે બીજાનું શાંતિથી સાંભળવાની બદલે વચ્ચે પોતાને જ કહેવું બોલવું હોય, ઘણું બધું કહેવું બોલવું હોય. અથવા તો બીજો જ વિષય બદલાવાની પ્રયત્ન કરી નાખે. વાતના વિષયમાં રસ ન પડતો હોય અથવા તો પોતાનો અભિપ્રાય ન આપવો હોય તો એ વિષય બદલાઈ નાખે, વિષયાંતર કરી નાખે. એ પણ વિક્ષેપ છે. પોતાને વિક્ષેપ છે અને બીજાને વિક્ષેપ કરે છે અને કરાવે છે. તો આ પણ મોટો ડખો છે. અને ધ્યાનમાં પ્રવૃત્ત ચિત્તની આ 3જા નંબરની અવસ્થા છે કે તરત જ બાહ્ય વૃત્તિ થઈ જાય છે. જરાય શાંતિથી બેસતા જ નથી કે શાંત થવા દેતા જ નથી, પોતે જ થવા દેતા નથી. એનું દુઃખ છે. કોઈ બીજો ન કરવા બેસવા દે જુદી વાત છે, આ તો પોતે જ ચંચળતા જ આરાધી છે, એટલે એનાથી આવું થઈ જાય છે. કેટલીક વખતે મળ વિક્ષેપ અને ત્રીજો દોષ આવરણ પણ આવે છે. વેદાંત દર્શનની પરિભાષાથી કૃપાદેવે લખ્યું છે, એટલે એમાં આવરણ દોષ આવે. આવરણ દોષની પણ વાત લઈએ. અહીંયા તો કૃપાદેવે પ્રમાદ લખ્યું છે, એ પછી પ્રમાદની વાત લઈએ કે વસ્તુ સ્વરૂપનું ભાન ન થવા દે એવું અજ્ઞાન, એનું નામ આવરણ કહીએ છીએ. એટલે કે આત્માનું જ્ઞાન ન થવા દે તે આવરણ છે. અને તેને આપણે આવરણ કહીએ છીએ. 2 પ્રકારે આવરણ છે. એક ભાન જ ન થવા દે એટલે કે અભાન ઉત્પાદક, અને બીજું તો કે અસત્વ ઉત્પાદક. એટલે અસત્વ શું છે? તો કે આત્મા છે, બ્રહ્મ છે, ચૈતન્ય છે, એવું કંઈ એને જ્ઞાન કે કથન ગમતું જ નથી. એ નથી એવું માને પણ છે એવું માને નહીં. આ બંને રીતે આવરણ કરે છે. એટલે કે આસ્તિકની પણ નાસ્તિક જેવા છે, એ પણ આવરણ છે. અને અહીંયા કૃપાદેવે પ્રમાદ મૂક્યું છે, તો આપ જાણો છો, આપણે બધા જાણીએ છીએ કે પ્રમાદ શું. કે જે લઘુશંકા જેટલા પ્રમાદ વશત આ ભગવાનને ભવ પરિભ્રમણ ઊભું રહ્યું, એમને એમ લાગે છે કે મારે આ પ્રમાદથી મહાવીર સ્વામી મોક્ષે ગયા ને હું ન જઈ શક્યો, એક લઘુશંકા જેટલા પ્રમાદથી. તો પછી અત્યારે પણ નડિયાદના ભાવસાર હોય કે આપણે બધા હોય એમ જ કહે છે કે તમે કેમ પ્રમાદમાં પડ્યા છો, શું પ્રમાદમાં પડ્યા છો. અમારે માથે જ્ઞાની હોય તો અમે એની પાછળ પાછળ ચાલ્યા જઈએ, પણ તમે 500 જોજન ફરશો, 500 માઇલ ફરશો તો પણ જ્ઞાની નહીં મળે. અને કેમ પ્રમાદ સેવો છો. આ પ્રમાદે મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને પ્રમાદ કાઢવાનું કીધું અને કૃપાદેવે આપણને બધાને પ્રમાદ કાઢવાનું કીધું. બંને મહાવીર સ્વામીનો બોધ બિલકુલ લગોલગ છે, એક સરખો જ છે. કેમ કે બંને મહાવીર છે અને એના બોધમાં સહેજ પણ અંતર કે ભેદ હોઈ શકે નહીં. બિલકુલ સરખો બોધ છે. ત્યાંથી જ લઈ આવ્યા છે. એ તીર્થનાથની વાણી જ સુણીને સુણાવનારા છે તેવા કૃપાદેવ. તો પ્રમાદ પ્રવત્તા મદ, આત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ, પ્રકૃષ્ટ સ્વરૂપ છે, ચૂકી જવું, આત્મ સ્વરૂપને ભૂલી જવું, વિસ્મરી જવું, તેનું નામ પ્રમાદ છે. વિષય, કષાય, મદ, વિકથા, સ્નેહ અને નિદ્રા, એમાં આપણે પ્રમાદમાં બધું ગુમાવી દીધું છે. મુખ્ય 5 પ્રકાર, મુખ્ય 8 પ્રકાર, મુખ્ય 15 પ્રકાર
અને ગોમટસાર વાંચીએ તો 37,000 પ્રમાદના ભેદ છે, પણ મુખ્ય તો આ 5માં જ બધું આવી જાય છે. ત્રીજો ભાગ તો નિદ્રા જ લઈ જાય છે. એટલે આમ પ્રમાદ કરવા જેવું નથી, એ જ અંતરાય કરે છે. અને સાદી ભાષામાં કહું તો કરવા જેવું ન કરીએ તે પણ પ્રમાદ, અને ન કરવા જેવું કરીએ તે પણ પ્રમાદ છે. આત્માનું વિસ્મરણ થઈ જવું, આત્માને ભૂલી જવો, તે પણ પ્રમાદ છે. અને અનિશ્ચય સૌથી વધારે મોટો અંતરાય છે કે જીવને કરવું જ નથી. જો કરવું હોય તો જે કરવું હોય તે કરી શકીએ, વિલ ફાઇન્ડ એ વે, પણ પોતાને કરવું નથી. માંદા પડે ને એમ કે હવે આ માંદગીમાંથી બહાર આવવું એટલે હું આટલું કરીશ, પણ જેવી માંદગી મટે એટલે પાછો મોહ રાજાના રાજમાં આવી જાય અને પોતે નિર્ણય લીધો તો એ અનિર્ણય જેવું થઈ જાય, ભૂલી જ જાય કે મારે આટલું કરવાનું હતું. ગરજ તરીકે વૈદ્ય વેરી એવો ઘાટ કર્યો છે, એ કરવા જેવું નથી. ટૂંકમાં અને અંતમાં, જેવા થવું હોય સદાય તેવો વિચાર અભ્યાસ અનન્ય સેવો, દેહાદિ ચિંતા